જય દ્વારકાધીશ મિત્ર, કેમ છો બધા? મજામાં જો કે આપણે જે રીતે બધા મજામાં જશે. તો આપણે આજનો વ્લોગ સ્ટાર્ટ થયો છે 5:45 વાગે. આપણે સ્કૂલેથી આવી ગયા હોય, બહુ મજા આવી સ્કૂલે, અને થોડીક આવી ને એવું બધું છે. અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હોય. ચાલો હું તમને કોણ શું કરે ચાલો દેખાડું. વિશાલ લોકો બારે રમે હે, તો ચાલો હું તમને દેખાડું. ટીવી જોતી હતી. આપણે અહીંયા ઇકો પપ્પા આવી ગયા છે, અને જો આપણે પેપ્સી અત્યારે લીધી છે. તો ફ્રીજમાં બરફ વધી ગયો હતો, એ પછી થોડું આપણે ડિસમિસ લેવી છે. અહીંથી જો આપણે હાથ પગ ભાંગીએ ને તો ખબર પડી. પછી આપણે એનાથી ના કર્યું, ફરી ફ્રીજ બગડી જઈ તો ના પાડે, ફ્રીજમાં જ લખેલું હોય ડિસમિસ. આપણે ઉપર જઈને જો કેવી માખી એવી ઉડી ગઈ, પીળા કલરની ઉડી જ જાય છે. જો આ બધી બેઠી છે, જો કેવી આવી ગઈ. હવે આપણે જઈએ અહીંથી તો જેરીક પગથિયાં એમ કે ઉપર ચણી એટલે આમ તડકો આવે. અને જો આપણે આ ઈકાની ગાદલિયું અહીંયા હજી ફૂલ ભીની છે. ટીપા પાડવા માંડ્યા ટીપા. અને જો તમે આનો નજારો અત્યારે શાંત છે. બાકી તમે કહેતા હશો પ્રતીક્ષા હમણાં બ્લોગમાં નથી આવતી, કેમ કે એ ગઈ છે મારા બાપાના ઘરે. તમે બ્લોગ જોયો હશે. હમણાં જ લગભગ પરમદી સાંજે જ અમે ગયા હતા. ડેનિસ આવી હતી, એને હોળીની રજા હતી. પછી એને મૂકવા ગયા ને મારા બાપા કે આવવું હોય તો હાલ પ્રતીક્ષા રોકાવા. અને પછી મને કીધું કે મારે તો હજી અત્યારે નિહાર છે, હું આવી ઉનાળાના વેકેશનમાં, બાકી પ્રતીક્ષાને જવું હોય તો. પછી એ ગઈ છે રોકાવા ત્યાં, અને આવ શાંત છે અત્યારે. કેટલો મસ્ત વ્યૂ આવે છે આંબાનો. આપણે નવું ખુલ્યું પણ સ્ટાર્ટ થઈ જ ગયું છે. જઈ રહ્યા થાંભલા તમને દેખાય છે. આપણે ગામનો રોડ છે આ. મોર આપણે હે ને આ ઘર મારી બેનપણીનું હતું, પણ એ ગામમાં રહેવા ગયા છે બેનપણી, એટલે તમે જોઈ જશે. યુટ્યુબમાં મોર આઈડી હતી, હવે તો નથી, ઇન્સ્ટામાં છે હવે. સાક્ષી આહિર કરીને હે, તો એનું હતું, તમે બ્લોગમાં જોઈ જશે સાક્ષી. અને છવા ગાયો ને ભેંસ ને એ બધા ચરે છે. કેટલા આમ શાંત. આપણે દૂધ લેવા પણ જવાનું છે, પણ હજી 6 વાગે જવાનું છે. 6 તો 6:30 આપણે જાઉં. જોતા એટલી ધૂળ ઉડે ને, કેવો હાલ થાય પાંદડાનો. જોતા પછી એક બે દી નળી છાંટી દે એટલે અસલ જવાન જેવો થઈ. આજે બધો નવું અમને જ લાગ્યું કે મોર આવતા છે, પણ હજી તો આવ્યા થયા છે જા લાલમાંથી. હવે આપણે હે ને કેરીઓનો ઇંતજાર છે. જલ્દી
કેરીઓ આવે અમને ખબર, અમને આમ અંદાજો હતો આજકાલ આવે તો આવે, પણ ના આવી. હવે પછી મોર આવે તો આઈ ડોન્ટ. ગોપાલ વાળા આવ્યો નથી. અમાર મોહિન લગ્ન ને દ્વારકા લઈને ગયા ને એટલું બધું થયું ને, તા હે ને આવ્યો હોય તો પણ કંઈ ખ્યાલ નહીં, એટલે પૂરો થઈ ગયો. આવે એટલે આખી દુકાન ભરચક કરી દે. તો હવે સાંજે ખાવાનું કંઈ હે નહીં. હું તો કહું આલુ પરોઠા કરવા. હવે શું થાય, જે થાય ખાવાનું છે. તો ભૂખ તો લાગે જ સાંજે. અને હવે મળીએ બીજા બ્લોગમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય મુરલીધર.